સુરત જિલ્લાના બગુમરાથી હલદરુ તરફ જવાના રસ્તે નહેરની બાજુમાં આવેલા સરકારી જમીન ઉપર થયેલું ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન કરાયું. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામની સીમમાં બગુમરાથી હલદરુ તરફ જવાના રસ્તે નહેરની બાજુમાં આવેલા પલસાણા રેવન્યુ દફતરે નોંધાયેલ બ્લોક નંબર 142 વાળી જમીનમાં અનધિકૃત એક્સો ફૂટબોય 60 ફૂટના સરકારી પ્લોટમાં પતરાનો શેડ 15 ફૂટ બાય 40 ફૂટની 3 ઓરડી, 10 ફૂટ બાય 10 ફૂટની 2 ઓરડી તથા 7 ફૂટ બાય 10 ફૂટની 7 દુકાનો મળી અંદાજિત ક્ષેત્રફળ 1500 ચોરસ મીટર જેની અંદાજિત કિંમત ₹60 લાખના અવૈધ બાંધકામને મામલતદાર પલસાણા તથા તેમની ટીમ દ્વારા દસ્તાન ગામના સરપંચ, ઉપસરપંચ તથા તલાટી કમ મંત્રી અને પોલીસ સ્ટાફની હાજરીમાં જેસીબી મશીન દ્વારા બાંધકામ જમીન દસ્ત કરી દૂર કરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફટફાટ ફેલાઈ જવા પામ્યો હતો. હું એમવી પટેલ, મામલતદાર પલસાણા. મહેરબાન કલેક્ટર સાહેબ સુરતના માર્ગદર્શન અને તેમની સૂચના મુજબ જે પણ સરકારી જમીનો ઉપર અનધિકૃત દબાણ હોય એ દબાણની ચકાસણી કરીને ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સરકારશ્રી તરફથી અને મહેરબાન કલેક્ટર સાહેબને સૂચના આપવામાં આવેલી છે. જે સૂચના મુજબ અત્યારના પલસાણા તાલુકામાં આવેલ સરકારી જમીનોની ચકાસણી કરતા પલસાણા તાલુકામાં આવેલ દસ્તાન ગામમાં સરકારી જમીન આવેલી છે, અંદાજે 1500 ચોરસ મીટર જેવી જમીન. એ જમીન ઉપર ગેરકાયદેસર અનધિકૃત બાંધકામ કરી 5-6 ખોલીઓ બનાવી એ ખોલીઓના વપરાશ કરવામાં આવેલ છે અને એ ખોલીઓ આજે જમીન દોસ્ત કરી સરકારશ્રીની જે સરકારી જે ઉપયોગી જમીન ખરી એ જમીનોને ખુલ્લી કરવામાં આવેલ છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત.